નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના આવાદર ગામે ડેરી ફાર્મ પર દીપડો ત્રાટક્યો. એક વાછરડીનો કર્યો શિકાર, 2 ઇજાગ્રસ્ત. ભરૂચના 2000 વર્ષ જૂના વૈશ્વિક વ્યાપારના પુરાવા રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ઐતિહાસિક તકતીનું અનાવરણ. વરસાદી પાણીના ભરાવમાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્રની કાર્યવાહી. લિંક રોડ પર સખીનાથી શ્રવણ ચોકડી સુધીના દબાણોનો સફાયો. 69 કરોડના ખર્ચે 1.30 બાય 1.30 મીટર પહોળી તેમજ ઊંડી આરસીસી ડ્રેનેજ લાઇન બનશે. પાર્કિંગ વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. રોડની મધ્યરેખાથી 15 મીટરમાં આવતા કાચા પાકા દબાણો દૂર કરવાયા. દબાણ સામે ઝીરો ટોલરન્સ. જિલ્લા વહીવટી તંત્રની કાર્યવાહી કડક. નેત્રંગ 4 રસ્તા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું અગ્રણીઓ દ્વારા સ્વાગત. જંબુસરમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ. ભરૂચ એ ડિવિઝન પોલીસનો માસ્ટર સ્ટ્રોક. ભંગાર બાઇકના કાગળો પર ચોરીના વાહનો વેચતું રેકેટ ઝડપાયું. ચોરીની 10 બાઇક સાથે 2ની ધરપકડ. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના આવાદર ગામે ડેરી ફાર્મ પર દીપડો પશુઓ પર ત્રાટક્યો હતો, જેમાં એક વાછરડીનું મોત થયું હતું જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્ત થયા હતા. અંકલેશ્વર તાલુકાના આવાદર ગામે દીપડાએ ડેરી ફાર્મ પર ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. રાત્રિના સમયે દીપડો ફાર્મમાં ઘૂસી આવ્યો હતો અને ત્યાં બાંધેલી 3 વાછરડી પર હુમલો કર્યો હતો. હુમલામાં એક વાછરડીનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે 2 વાછરડી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ છે. ઈજાગ્રસ્ત પશુઓને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો એકત્ર થઈ ગયા હતા. ગામ લોકોએ વન વિભાગને તાત્કાલિક જાણ કરી દીધી છે અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવવાની માંગ ઉઠાવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી આસપાસના વિસ્તારોમાં દીપડાની અવરજવર જોવા મળી રહી હતી. વન વિભાગની ટીમે તપાસ હાથ ધરી છે અને ગ્રામજનોને સતર્ક રહેવા સૂચના આપી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે. હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરોસો માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. ઐતિહાસિક શહેર ભરૂચની શાન સમાન સૌથી જૂની રાયચંદ દીપચંદ લાઇબ્રેરી ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ ઇતિહાસકાર ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ અને અન્ય મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ બંદરના પ્રાચીન વૈશ્વિક સંબંધોને ઉજાગર કરતી એક ઐતિહાસિક તકતીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મૂકવામાં આવેલા તકતીમાં ઇતિહાસે પાસાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ 2000 વર્ષ પૂર્વે આંતરરાષ્ટ્રીય વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. ખાસ કરીને યહૂદી સમુદાયના વેપારીઓ માટે આ બંદર અત્યંત મહત્વનું રહ્યું છે. તાજેતરમાં ઇજિપ્તના કૈરો સ્થિત સિનાગોગમાંથી મળી આવેલા 12મી સદીના દસ્તાવેજી પુરાવો આ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય વેપારમાં ભરૂચની ભૂમિકા કેન્દ્રીય હતી.
ऐतिहासिक पुरावों अनुसार मोरक्कन यहूदी अबू जिक्रीए दरियाई ચાંચીઓના હુમલા સમયે ભરૂચમાં આશ્રય લીધો હતો. તે જ રીતે ઈસાક અલ નકુશી નામના વેપારીએ ભરૂચથી જુવાર લોખંડ કાપડની નિકાસ કરી હતી, જ્યારે હેકુન બી નેતંદેએ ભરૂચથી એડન સુધીના કાપડના જથ્થા મોકલ્યા હોવાના નોંધપાત્ર ઉલ્લેખો મળ્યા છે. મૂસાના પુત્રો યહુદા અને હારૂન પણ ભરૂચ સાથેના વેપાર પ્રવાસનના સંદર્ભો ઇતિહાસમાં અંકિત છે. વર્ષ 2026માં યહૂદી અમેરિકન સોસાયટી ફોર હિસ્ટોરિક પ્રિઝર્વેશનના પ્રમુખ જેરી ક્લિંગર અને ડોક્ટર કેનેથ એક્સ રોબિન્સ દ્વારા પ્રસ્તુત આ તકતી ભરૂચના ભવ્ય વેપારી વારસાની વિશ્વ ફલક પર યાદ અપાવશે. આ કાર્યક્રમ દ્વારા ભરૂચના પ્રાચીન બંદર અને યહૂદી સંસ્કૃતિ વચ્ચેના અતૂટ સંબંધોને ફરી એકવાર જીવંત કરવામાં આવ્યા છે. આજનો દિવસ ભરૂચ માટે ઘણા ગૌરવનો દિવસ છે, કારણ કે આશરે લગભગ 2000 વર્ષ પહેલાં યહૂદી જે છે, જ્યુસ લોકો જે ભરૂચ બંદરે ઉતર્યા હતા, તેનો એક પુરાવો આપણે ઇજિપ્તના કેરોના મ્યુઝિયમમાંથી મળી આવ્યો છે, જે ભરૂચમાં કદાચ કોઈને ખબર નહીં હોય. અચ્છા, એનું જે એક પ્લેક બનાવ્યું છે, જે હિસ્ટોરિયન છે મિસ્ટર કેનેથ, જે યુએસથી આવેલા છે, એ આ લઈને આવ્યા છે અને એનું અનાવરણ આજે ભરૂચની હિસ્ટોરિકલ અને હેરિટેજ લાઇબ્રેરી રાયચંદ દીક્ષા લાઇબ્રેરીમાં અમે આજે એનું અનાવરણ કર્યું છે. આ ઘણો જૂનો ઇતિહાસ છે ભરૂચનો, અને આ અગત્યની વાત એ છે કે આખો આનો સંદર્ભ ઇજિપ્તમાંથી મળી આવ્યો ભરૂચ વિશે. તે વખતે ભરૂચમાંથી આ લોકો આયર્ન અને ટેક્સટાઇલ એનું ઇમ્પોર્ટ કરતા હતા યહૂદી લોકો, અને એના પછી એ લોકો એડનમાં વેચતા હતા. એ આખો અહીંયા પ્લેકમાં આપણે દર્શાવ્યું છે, એટલે એનો બી એક ફોટો આપણે લઈ લઈએ, અને આ ખરેખર ભરૂચવાસીઓ જાણવાની વાત છે. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ ભરૂચ શહેરના લિંક રોડ સ્થિત શક્તિનાથથી શ્રવણ ચોકડીની આજુબાજુમાં વિવિધ મુખ્ય માર્ગોમાં સરકારી જમીનમાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જ્યાં હવે રોડ સાથે વરસાદી પાણીના નિકાલની ગટર બનાવવામાં આવનાર છે, ત્યારે સુચારુ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવે તે પણ જરૂરી છે. લિંક રોડ પર આવેલી સરકારી જમીનમાં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કાચા પાકા ગેરેજ, સ્ક્રેપ તથા અન્ય ધાર્મિક દબાણો ફલિત થયેલા હતા, જે બાદ બવડા સિટી સર્વે માર્ગ અને મકાન વિભાગ દ્વારા દબાણકારોને પુરાવો રજૂ કરવાની નોટિસ આપવામાં આવી હતી. દબાણકર્તાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ પુરાવાઓ અને માર્ગ મકાન વિભાગની રાઇટ ઓફ વેના આધારે દબાણકારો દ્વારા દબાણ દૂર કર્યું હોવાનું પુરવાર થયું હતું. અહીં નોંધનીય છે કે શહેરના લિંક રોડ શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર વરસાદી પાણીના નિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹69 કરોડના ખર્ચે રસ્તાની બંને બાજુ 1.30 બાય 1.30 મીટર પહોળી તેમજ ઊંડી RCC ડ્રેનેજનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. સાથોસાથ લિંક રોડને 6 માર્ગીય બનાવવા માટે સરકારશ્રીમાં દરખાસ્ત કરી મંજૂરી અર્થે મોકલવામાં આવી છે. આમાં કામગીરી અંતર્ગત રસ્તાની બંને તરફ નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ હાલ કાર્યરત કરાઈ હતી.
માર્ગ અને મકાન વિભાગની આ પ્રમાણે રોડની રાઇટ ઓફ વે મર્યાદા 30 મીટર છે. નિયમ મુજબ રોડની મધ્યરેખાથી ડાબી અને જમણી બંને તરફ 15 મીટર જગ્યા માર્ગ અને મકાન વિભાગ હસ્તક હોય છે. ડ્રેનેજ નિર્માણની પ્રક્રિયા દરમિયાન માપણી કરતા માલુમ પડ્યું હતું કે આ નિર્ધારિત જગ્યામાં અનેક દબાણો થયેલા છે. હાલમાં પ્રોજેક્ટની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે અને ટૂંક સમયમાં જ બાંધકામ શરૂ થવાનું છે. આથી આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ કામગીરીમાં અવરોધ ન આવે તે માટે રસ્તાની મર્યાદામાં આવતા તમામ દબાણો હટાવવાની કામગીરી અને સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવાની ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવાનો હતો. આ કામગીરી દ્વારા જિલ્લા વહીવટીતંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેર માર્ગો અને સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણો સામે ઝીરો ટોલરન્સની નીતિથી કામગીરી કરવામાં આવશે. શહેરની ટ્રાફિક વ્યવસ્થા અને જાહેર હિત અને સલામતી જાળવવા પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે. જો કે વહીવટીતંત્ર દ્વારા શાક માર્કેટ કે ખાણીપીણીના સ્ટોલને અને મંદિરો આવેલા છે ત્યારે અહીં રોડ પહોળા કરવા સાથે પાર્કિંગ વ્યવસ્થા પણ કરવામાં આવે તે આવશ્યક છે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट. तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे. ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस. एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन. हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे. तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें. टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ. टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से. और जो स्टूडेंट 11th और 12th साइंस में है उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली. ये एग्जाम 2 फेज में है. 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है. रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026. तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी. નેત્રંગ 4 રસ્તા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રા પહોંચતા તેનું કોંગીજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. વલસાડથી કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનો પ્રારંભ થયો છે, જે યાત્રા વ્યારા સુરત બાદ આજે ભરૂચ જિલ્લાના નેત્રંગ 4 રસ્તા ખાતે આવી પહોંચતા તેનું નેત્રંગ કોંગ્રેસ સમિતિના આગેવાનો અને શેરખાન પઠાણ સહિતના કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, તુષાર ચૌધરી, કરશનદાસ બાપુ, પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના રાજેન્દ્રભાઈ આનંદ ચૌધરી અને અખિલ ભગત, શેરખાન પઠાણ, સંજય નીનામા સહિત કોંગ્રેસના આગેવાનો નેત્રંગ 4 રસ્તા સ્થિત બિરસા મુંડા ભગવાનની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી દેડિયાપાડા ખાતે જવા રવાના થયા હતા. भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है. झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल. सारे जन्म के मैं भूल आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी. कि जिंदगी मेरी सौ ख्वाहिशां, हार के जिंदगी. स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GACB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन. यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं. सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है. रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है
और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहाँ पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स, नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। જંબુસરના સંવેદનશીલ વિસ્તારો સહિત નગરમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। જંબુસર નગરની જિલ્લા વહીવટી તંત્ર સાથે સંપર્ક સાધીને સ્થાનિકો અને સામાજિક કાર્યકરો સાથે વાતચીત કરીને ભૂતકાળના અનુભવો જાણવાનો અને કટોકટીની પરિસ્થિતિમાં વધુ સારી રીતે કામ કરી શકાય તે માટે જંબુસર નગરમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું। જંબુસર નગરમાં સંવેદનશીલ વિસ્તારોમાં રેપિડ એક્શન ફોર્સ દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી હતી, જેમાં જંબુસર પોલીસ સ્ટાફ પણ તેમની સાથે ફ્લેગ માર્ચમાં જોડાયો હતો। આજરોજ જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં તથા જંબુસરના ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમદાવાદ ખાતેથી 100 યુવા બટાલિયન રેપિડ એક્શન ફોર્સની ટીમ આવેલી છે, જેમાં ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં આ રીતે એમની ટીમ જતી હોય છે। અને આજરોજ અત્રેના જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને કે જે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તાર હોય તેમાં પોલીસને સાથે રાખી અને એ એરિયામાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, જેથી એરિયાથી વાકેફ થઈ શકે તથા સ્થાનિક જે પરિસ્થિતિ હોય, ક્યારેક કોઈ મોટા તોફાન થાય, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે, ઉલટ થાય તો તાત્કાલિક એ એરિયાથી જો પરિસ્થિતિથી વાકેફ હોય તો તાત્કાલિક એ આવીને એક્શન લઈ શકે। એટલે એરિયા એમના માટે નવો ના હોય તથા સ્થાનિક જે ભૌગોલિક પરિસ્થિતિ એનાથી પણ વાકેફ થઈને માહિતી મેળવવામાં આવતી હોય છે। તે અનુસંધાને આજરોજ સ્થાનિક જંબુસર પોલીસ તથા રેપિડ એક્શન ફોર્સની ટીમ સાથે પેટ્રોલિંગ કરવામાં આવશે। ભરૂચ ડિવિઝન પોલીસે ભંગાર બાઇકના કાગળો પર ચોરીના વાહનો વેચતું રેકોર્ડ ઝડપી પાડી ચોરીની 10 બાઇક સાથે 2ની ધરપકડ કરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને નાયબ પોલીસ અધિક્ષક સીકે પટેલના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધિત ગુનાઓ ડામી દેવા ભરૂચ પોલીસ એક્શન મોડમાં છે, જેના ભાગરૂપે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે એક રીઢા તસ્કર અને તેના સાગરીતને ઝડપી પાડી તેમની પાસેથી ચોરીના 100 બાઇક કબજે કરી મોટા વાહન ચોરી કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। આ સફળ કામગીરી દ્વારા પોલીસે જિલ્લાના અનેક વણસોદાયેલા ગુનાઓ ઉકેલી નાખ્યા છે। ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે આમોદના કુરચન ગામના અબ્દુલ મહમદ પટેલને ચોરીની બાઇક સાથે ઝડપી વધુ તપાસ માટે એ ડિવિઝન પોલીસને સોંપ્યો છે। પોલીસ ઇન્સ્પેક્ટર RM વસાવાની સૂચનાથી સર્વેલન્સ ટીમે જ્યારે આ રીઢા ગુનેગારની કડક પૂછપરછ કરી ત્યારે તેની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી। આરોપીએ કબૂલાત કરી હતી કે ગેરેજમાંથી સાવ જૂની બાઇકો ભંગારના ભાવે ખરીદી તેના અસલ કાગળો મેળવી લેતો હતો અને બાદમાં તે જ મોડલની નવી બાઇકની ચોરી કરતો હતો। આ કૌભાંડમાં પાલેજનો જહીશા મહેબૂબભાઈ દિવાન મુખ્ય ભૂમિકા ભજવતો હતો। તે ટ્રેક્ટરની ટ્રોલી પર ચેસિસ નંબર છાપવાનું કામ કરતો હોવાથી અબ્દુલ ચોરી કરેલા બાઇકના મૂળ એન્જિન અને ચેસિસ નંબર ઘસી નાખતો અને જહીશા પાસે જૂની RC બુક મુજબના નંબર તેના પર ફરીથી છપાવતો હતો। આ રીતે ચોરીના વાહનોને કાયદેસરનું રૂપ આપી તેઓ ભરૂચ, પાલેજ, આમોદ અને નવસારી પંથકમાં ઊંચી કિંમતે વેચી દેતા હતા। પોલીસે બંને રીઢા આરોપીની ચોરીની 10 બાઇક સાથે ધરપકડ કરી BNSની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લામાં કારેલા ગામ પાસેથી પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માતની ઘટનામાં પૂર ઝડપે ધસી આવેલા એક અજાણ્યા વાહન ચાલકે રસ્તા પર ઉભેલા ટ્રક ક્લીનરને અડફેટે તેનું મોત થયું હતું। અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર થઈ ગયો હતો।
મળતી માહિતી મુજબ તમિલનાડુથી કાપડ ભરીને રાજકોટ જઈ રહેલી એક ટ્રક નંબર TN52 AB 9252 જ્યારે ભરૂચના કારેલા ગામ પાસે રેસ્ટ એરિયામાં ઊભી હતી ત્યારે આ દુર્ઘટના ઘટી હતી. ટ્રકમાં સવાર ક્લીનર સંતોષ ટ્રકમાંથી નીચે ઉતરીને રોડની સાઈડમાં ઊભા હતા. આ દરમિયાન પાછળથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક અજાણ્યા વાહનને તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે સંતોષને બંને પગે અને ડાબા હાથે ગંભીર ફ્રેક્ચર થયા હતા અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આસપાસના લોકોને હાઈવે પેટ્રોલિંગની મદદથી ઇજાગ્રસ્ત ક્લીનરને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યા હતા. આ ઘટના અંગે ભરૂચ પોલીસ મથકે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી. હાઈવે પર લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસીને અકસ્માત સર્જીને નાસી છૂટેલા અજાણ્યા વાહન અને તેના ચાલકને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. મૃતક ક્લીનરના પરિવારને આ અંગે જાણ કરવાની તજવીજ પણ હાથ ધરાઈ છે. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં બોસા સોસાયટી સ્થિત નંદેશ્વર મહાદેવ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. ભરૂચના નંદેલાવ વિસ્તારમાં આવેલ શ્રી નંદેશ્વર મહાદેવ મંદિરે મહાવદ 11થી 14 સુધી 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શ્રી શ્રીયુ પરિવારની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા તથા વિવિધ વૈદિક વિધિઓ સાથે કરવામાં આવ્યું હતું. સવારે 9 વાગે પ્રતિષ્ઠા, કુટીર હવન અને શિવ પરિવાર વિગ્રહ નગરયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. જ્યારે 14 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રી નિમિત્તે વિશેષ પૂજન અને રાત્રિના સમયે લોક ડાયરો યોજાશે. તારીખ 15મી ફેબ્રુઆરીએ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થશે. તારીખ 16 ફેબ્રુઆરીના રોજ સાંજે મહાપ્રસાદ મંડારાનું આયોજન કરવામાં આવ્યું છે. ભરૂચ તાલુકાના કવીઠા ગામના આદિવાસી યુવાન કીર્તન અમૃતલાલ વસાવા આત્મહત્યા કેસ મામલે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી. આ અંગે એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા એસપીને નોટિસ પાઠવી છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા દ્વારા રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગમાં કરવામાં આવેલ ફરિયાદના આધારે આયોગે કેસ નંબર 775 તારીખ 6/5/2025 હેઠળ મામલો નોંધ્યો છે અને ભરૂચના જિલ્લા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટ 2 અઠવાડિયામાં એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવા નોટિસ પાઠવી છે. ફરિયાદમાં દર્શાવાયું છે કે નબીપુર પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા થયેલી ત્રાસ, ખોટા કેસો અને દબાણના કારણે કીર્તનભાઈ આત્મહત્યા કરવા મજબૂર થયા હતા. આ અંગે મૃતક દ્વારા લખાયેલી સુસાઇડ નોટ પણ રજૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે આક્ષેપોને ગંભીર ગણાવી સત્તાવાર તપાસ અને રિપોર્ટ માંગ્યો છે, જે આ મામલે ન્યાય માટે મહત્વપૂર્ણ પગલું છે. આ ઘટના માત્ર એક પરિવારનો પ્રશ્ન નથી, પરંતુ સમગ્ર આદિવાસી સમાજની માન મર્યાદા અને ન્યાયનો મુદ્દો છે. દોષિત પોલીસ અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી થાય અને મૃતકના પરિવારને ન્યાય મળે તે માટે કોંગ્રેસ સંપૂર્ણ રીતે પ્રતિબદ્ધ છે તેમ સંદીપ માંગરોલા જણાવે છે કે અન્ય રાજકીય પક્ષો માત્ર નિવેદન આપી ન્યાય આપવાનું ભૂલી જાય છે, પરંતુ યોગ્ય અને નિષ્પક્ષ કાર્યવાહી નહીં કરવામાં આવે તો લોકશાહી માર્ગે વધુ કાયદેસરના પગલાં લેવામાં કોંગ્રેસ આગળ આવશે તેમ સંદીપ માંગરોલાએ જણાવ્યું હતું. પોલીસ વિભાગના અન્ય અધિકારીઓને રજૂઆતો કરવા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નહોતી અને એ બાબતની કોંગ્રેસ તરફથી NHRC નેશનલ હ્યુમન રાઇટ કમિશન નવી દિલ્હી ખાતે રજૂઆત કરવામાં આવેલ હતી અને એના અનુસંધાનમાં આજે નેશનલ હ્યુમન રાઇટ કમિશન નવી દિલ્હી દ્વારા SP ભરૂચને નોટિસ પાઠવીને તાત્કાલિક 2 અઠવાડિયામાં રિપોર્ટ મંગાવવા માટે નોટિસ પાઠવી છે અને સાથે સાથે નેશનલ હ્યુમન રાઇટ કમિશન દ્વારા આ ગંભીર ઘટનાની ખૂબ જ અત્યંત આદિવાસી પરિવારને અન્યાય થઈ રહ્યો હોવાની નોંધ પણ લીધી છે. આવનારા દિવસોમાં આદિવાસી સમાજને માટે કોંગ્રેસ અન્ય પાર્ટીઓની જેમ માત્ર નિવેદનબાજી કરવાને બદલે
એને પરિવારને ન્યાય મળે એના માટે સતત ઝઝૂમતું રહેશે અને જ્યાં સુધી પરિવારને ન્યાય ન મળે ત્યાં સુધી કાયદેસરની કાર્યવાહી ચાલુ રાખશે એવી પણ ખાતરી આપીએ છીએ. જંબુસર તાલુકાના નોબાર આઈટીઆઈ ખાતે એક ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જંબુસર તાલુકાના નોબાર આઈટીઆઈ ખાતે ખાનગી ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છુક યુવાનો માટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગાંધીનગર હસ્તકથી મોડલ કેરિયર સેન્ટર અને જિલ્લા રોજગાર વિનિમય કચેરી ભરૂચ અધિકારી એસબી ગોહિલના માર્ગદર્શન હેઠળ રોજગાર વાંચુ યુવાનો માટે એક મહત્વપૂર્ણ તક પૂરી પાડવા ઔદ્યોગિક ભરતી મેળો યોજાયો હતો, જેમાં રોજગાર કચેરી પ્રતિનિધિ સંજયભાઈ પરમાર, આઈટીઆઈ આચાર્ય નીતિ પરમાર સહિત ઉપસ્થિત રહ્યા હતા. આ ભરતી મેળામાં જંબુસર પંથકની પ્રતિષ્ઠિત કંપનીઓ પીજીપી ગ્લાસ અને એટલાન્ટાએ ભાગ લીધો હતો અને તેમના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આઈટીઆઈ ફિટર, વેલ્ડર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ, ઇલેક્ટ્રિશિયન, વાયરમેન સહિત ટ્રેડના એપ્રેન્ટિસ ઓપરેટર નોકરી ઈચ્છુક લાભાર્થીઓ માટે સ્થળ પર જ ઇન્ટરવ્યૂ અને પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે આઈટીઆઈ આચાર્ય દ્વારા નોકરી વાંચુઓને જણાવ્યું હતું કે સારી કંપનીમાં નોકરીની તક મળતી હોય અને ઘર આંગણાની કંપનીમાં નોકરી કરવાની ઈચ્છા ના રાખવી જોઈએ. હાલ સમયમાં એપ્રેન્ટિસશીપમાં શીખવાનો, સમજવાનો, નવું કંઈક જાણકારી મેળવવાનો સમય છે. કંપનીના નીતિ નિયમોનું પાલન કરવું, આપની જાતને સમય આપવો, કંઈક શીખવાની તમન્ના રાખવી જોઈએ એ સહિતનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સ્થાનિક સ્તરે સ્થાનિકોને રોજગારીની તક મળી રહે તે હેતુથી રોજગાર ભરતી મેળાને સફળ બનાવવા આઈટીઆઈ મિકેનિકલ ઇન્સ્ટ્રક્ટર દેવેન્દ્રભાઈ ચૌધરી અને તેમની ટીમે જહેમત ઉઠાવી હતી. આઈટીઆઈ જંબુસર દ્વારા આજરોજ આઈટીઆઈ જંબુસર ખાતે એક ભરતી મેળાનું આયોજન કરેલ છે. ભરતી મેળાનો મુખ્ય હેતુ જિલ્લાની પ્રતિષ્ઠિત કંપનીઓ અને રોજગાર વાંચુ ઉમેદવારોને એક પ્લેટફોર્મ પર લાવવાની અને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવાની છે. આજરોજ જે ભરતી મેળો અહીંયા આયોજન કરેલ છે એમાં જંબુસર તાલુકાની પ્રતિષ્ઠિત કંપની દ્વારા પાર્ટિસિપેટ કરવામાં આવેલ છે અને અહીંયા આઈટીઆઈ ભરતી મેળાના સ્થળ પર જ ઇન્ટરવ્યૂ પ્રોસેસ હાથ ધરવામાં આવેલ છે. આશા રાખીએ છીએ કે જંબુસરની પ્રતિષ્ઠિત કંપની દ્વારા અહીંયાના સ્થાનિક ઉમેદવારોને રોજગારીની તક આપવામાં આવે અને તેમને એક ભવિષ્યમાં સારું એવું કારકિર્દીનું ઘડતર થાય એવી આશા રાખીએ છીએ. ધન્યવાદ. ભરૂચ શહેરની લિટલ ફ્લાવર સ્કૂલ દ્વારા ભવ્ય અને રંગારંગ વાર્ષિક ઉત્સવની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. ભરૂચના પટેલ વેલફેર ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાના કૌશલ્ય અને પ્રતિભાનું અદ્ભુત પ્રદર્શન કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ નાનકડા વિદ્યાર્થીઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરી મહેમાનોનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ઓડિટોરિયમ ખાતે દેશભક્તિ ગીતો, સાંસ્કૃતિક નૃત્યો, નાટિકાઓ અને વિવિધ વિષય આધારિત કૃતિઓથી ગુંજી ઉઠ્યું હતું. વિદ્યાર્થીઓએ શિક્ષણ સાથે સાથે સંસ્કાર અને સર્જનાત્મકતાનો સુંદર સમન્વય રજૂ કર્યો હતો. વિશેષ કરીને દેશ પ્રેમ આધારિત નૃત્ય નાટિકા અને સામાજિક સંદેશ આપતી નાટિકાએ તમામ હાજર મહેમાનોને ભાવ વિભોર કર્યા હતા. નાના બાળકોના આત્મવિશ્વાસ ભર્યા પ્રદર્શનને સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યો હતો. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી શૌકત સૈયદ, સિરાજ પઠાણ, સામાજિક કાર્યકર અબ્દુલભાઈ કામઠે તેમજ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદ ફાંસીવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓના ઉત્સાહ અને પ્રતિભાની પ્રશંસા કરવામાં આવી હતી અને શાળાની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પુસ્તકી જ્ઞાન પૂરતું નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસ માટે આવા કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે. શાળાના પ્રિન્સિપાલ કસીક સૈયદ તથા શિક્ષણ વૃંદે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ભારે મહેનત કરી હતી. વાલીઓએ પણ બાળકોના પ્રદર્શનને દિલથી વધાવ્યું હતું અને શાળાની વ્યવસ્થાને બિરદાવી હતી. કાર્યક્રમના અંતે આભાર વિધિ સાથે રાષ્ટ્રીય ગીત ગાઈને કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો. લિટલ ફ્લાવર સ્કૂલનો આ વાર્ષિક ઉત્સવ યાદગાર અને પ્રેરણાદાયી બની રહ્યો હતો. અને આ બાળકોએ એટલું ટેલેન્ટ બતાવ્યું કે આજે અહીંયા બેસેલા મહેમાનો વિદેશથી પધારેલા જે આપણા મુખ્ય ચીફ ગેસ્ટ છે એવા આ વેલફેર હોસ્પિટલના પ્રેસિડેન્ટ ખાલિદભાઈ ફાંસીવાલા તથા ઇરફાનભાઈ, સિરાજભાઈ દયાદરાવાલા જેઓ યુકેથી પધારેલા છે
અને તમામ મહેમાનો આજે અહીંયા ઉપસ્થિત છે અને સુંદર એવો આયોજન કરેલું છે. આ વતી હું લિટલ ફ્લાવર સ્કૂલના મેનેજમેન્ટ કમિટી વતી અને સમીર બાપુ તરફથી પટેલ વેલફેર હોસ્પિટલના તમામ સભ્યો અને એના પ્રેસિડેન્ટ એવા ખાલિદભાઈ ફાંસીવાળાને અમે દિલથી શુક્રિયા અદા કર્યા કે આવા એકદમ ઇમરજન્સીના સમયે અમને આજે આ ઓડિટોરિયમનો સુવિધા પૂરી પાડી અને આ બાળકોની હોસ્ટેલ અફજાઈ કરી બદલ પટેલ વેલફેર હોસ્પિટલ કમિટીનો હું આ લિટલ ફ્લાવર સ્કૂલ તરફથી દિલથી શુક્રિયા અદા કરું. થેન્ક યુ. જય હિન્દ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2026 દરમિયાન યોજાનારી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ સંદર્ભે ભરૂચમાં પૂર્વ તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ હતી. નિવાસી અધિક કલેક્ટર પાર્થ જયસ્વાલના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જિલ્લાના શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સ્થાયી પરીક્ષા સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ભય કે તણાવ વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટેનું આયોજન કરવાનું હતું. જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલે પરીક્ષાના આંકડાકીય માળખાની વિગતો આપતા જણાવ્યું છે કે ભરૂચ જિલ્લામાં આ વર્ષે ધોરણ 10 અને 12ના મળીને કુલ 36,770 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ 10ના 23,640 વિદ્યાર્થીઓ માટે 32 કેન્દ્રો અને 86 બિલ્ડિંગો ફાળવવામાં આવી છે, જ્યારે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના 9,750 વિદ્યાર્થીઓ માટે 12 કેન્દ્રો તથા વિજ્ઞાન પ્રવાહના 3,380 વિદ્યાર્થીઓ માટે 4 કેન્દ્રો પર પરીક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં કુલ 48 પરીક્ષા કેન્દ્રો પર 1,286 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે વહીવટી તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓ સમયસર કેન્દ્ર પર પહોંચી શકે તે માટે જીએસઆરટીસી દ્વારા વધારાની બસો દોડાવવામાં આવશે. જો કોઈ બસ રસ્તામાં ખોરવાય તો તાત્કાલિક અન્ય બસની વૈકલ્પિક વ્યવસ્થા રાખવા માટે એસટી નિગમને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે પીજીવીસીએલ અને આરોગ્યની સુવિધા માટે તબીબી વિભાગને તૈનાત રહેવા જણાવાયું છે. શૈક્ષણિક કાર્યમાં પારદર્શિતા જળવાય તે માટે તમામ પરીક્ષા કેન્દ્રો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવશે. પોલીસ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્રોની આસપાસ ચુસ્ત પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, શિક્ષણ સંઘના પ્રતિનિધિઓ અને વિવિધ સરકારી વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગોને પરસ્પર સંકલન સાધીને પરીક્ષાની કામગીરી નિર્વિઘ્ને પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. ભરૂચમાં મક્તમપુર ખાતે સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સૈયદ સાદાત પરિવારો માટે રમઝાન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચના મક્તમપુર ખાતે સૈયદ રસીદ કાદરી દ્વારા સૈયદ કાદરી મેડિકલ એન્ડ વેલફેર ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવવામાં આવે છે, જેમાં છેલ્લા ઘણા સમયથી તેઓ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે તેમજ મેડિકલ કેમ્પોનું પણ આયોજન કરે છે. સાથે સાથે તેઓ દ્વારા સમૂહ નિકાહનું પણ આયોજન પાછલા વર્ષોમાં કરવામાં આવ્યું છે. આ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજના લોકો માટે, જેમાં પણ સૈયદ સાદાત પરિવાર માટે દર રમઝાન માસમાં એક રમઝાન કીટનું વિતરણ કરવામાં આવે છે, જે અંતર્ગત મક્તમપુરના મદરેસા હોલ ખાતે 50 જેટલા સૈયદ સાદાત પરિવારોને જરૂરિયાતમંદોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે હાજર આલિમો અને સામાજિક આગેવાનો દ્વારા દેશ દુનિયામાં શાંતિ રહે તેવી દુઆઓ કરવામાં આવી હતી અને ટ્રસ્ટના પ્રમુખ સૈયદ રશીદ બાપુ કાદરીએ આગામી દિવસોમાં પણ આવી જ સેવાઓ લોકો માટે કરતા રહેશે તેમ જણાવ્યું હતું. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह. आज रोज़ 11/2/2026 सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हमने आज सैयद सादातों के लिए 50 मेंबरों की किट हमने बनाई थी. उन लोगों को किट दी, सैयद सादातों की लीला किट. सैयद कादरी चैरिटेबल ट्रस्ट की ओर से हम लोग ने मेडिकल कैंप भी किए हुए हैं, ज़रूरतमंद को मदद भी पहुंचाई है, समूह निकाह का भी प्रोग्राम रखा हुआ है और हर साल हम लोग सैयद सादातों की लीला किट हम लोग निकालते ही रहते हैं, मतलब हर साल निकालते हैं. इस साल भी निकाली. પરમ પૂજ્ય માણેકદાસજી સાહેબ સમાજ દ્વારા ભજન સત્સંગ તેમજ આરોગ્ય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
કબીર સંસ્કાર ધામ જાડેશ્વર કબીર ટેકરી ડુબે ટેકરી મુકામે પરમ પૂજ્ય માણેકદાસજી સાહેબ સમાજ દ્વારા ભજન સત્સંગ તેમજ આરોગ્ય શિબિરનું આયોજન તેમજ આનંદાતી મહંશ્રી પંચા અર્પણ વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે સવારે મંગલા આરતી, આરોગ્ય શિબિર તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર 108 મહંશ્રી ગુરુચરણ દાસજી સાહેબ, ગુરુ શ્રી રામકિશોર દાસજી સાહેબના કરકમલો દ્વારા અન્ય સંતોની હાજરીમાં પંજા વિધિ યોજાઈ હતી. આ પ્રસંગે પરમ પૂજ્ય મહંત શ્રી રામકિશોર દાસજી સાહેબ, પરમ પૂજ્ય મહંત શ્રી 108 શ્રી રણછોડ દાસજી સાહેબ, ગુરુ શ્રી હરિદાસજી સાહેબ સહિત અન્ય કબીરપંથી અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા. નારાયણ વિદ્યા વિહાર શાળાના પૂર્વ પ્રાથમિક વિભાગમાં શિવરાત્રી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શિશુબેનના બાળકોએ માટીમાંથી શિવલિંગ બનાવી મહામૃત્યુંજય જાપ કરી શિવલિંગની પૂજા અર્ચના કરી હતી. બાળકોને આધ્યાત્મિક સંસ્કાર આપી મહાદેવની વાર્તા બતાવી હતી. બાળકો શિવ અને નદીના પાત્રમાં સજ્જ થઈ પૂજા કરેલા શિવલિંગ હાથમાં લઈને શિવ સવારી શાળાના પટાંગણમાં કાઢી શિવલિંગનું વિસર્જન કર્યું હતું. તેમજ નર્સરી અને શિશુ એકના બાળકોએ રુદ્રાક્ષની માળામાં રંગ પૂર્ણ કરી ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ જૈન મહાસંઘના ઉપક્રમે શ્રીમાળી પોળમાં ગીતાર્થ ગચ્છાધિપતિ ગુરુદેવ શ્રી રાજયસ સુરેશ્વરજી મહારાજ સાહેબની ગુણાનુવાદ સભા જૈનાચાર્ય શ્રી વિતરાગ યસ સુરેશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં આયોજિત કરવામાં આવી હતી. આ પ્રસંગે 11.5 લાખ વર્ષ પ્રાચીન સમળી વિહાર જિનાલયના ઇતિહાસને વાગોળવામાં આવ્યો હતો. આ જિનાલયના જીર્ણોદ્ધાર સમયે જૈનાચાર્ય શ્રી રાજયસ સુરેશ્વરજી મહારાજ સાહેબે અથાગ પરિશ્રમ દ્વારા તેના નવનિર્માણમાં પ્રાણ પૂર્યા હતા. એટલું જ નહીં, તેઓ શ્રીએ આ સર્વપ્રથમ ભક્તામર મંદિરનું નિર્માણ કરાવીને ભરૂચ તીર્થને સમગ્ર વિશ્વમાં વિખ્યાત કર્યું છે. પૂજ્યશ્રીના અસીમ ઉપકારોની સ્મૃતિમાં યોજાયેલી આ સભામાં ભરૂચ જૈન મહાસંઘ સહિત શ્રીમાળી પોળ, વેજલપુર, જાડેશ્વર, શક્તિનાથ અને હરિકૃપા આદિ વિવિધ સંઘોના અગ્રણીઓએ ઉપસ્થિત રહી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. વિશાળ જન્મદિને સંબોધતા જૈનાચાર્ય શ્રી વિતરાગ યસ સુરેશ્વરજી મહારાજ સાહેબે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીના વ્યક્તિત્વ વિશે વર્ણન કરતા કહ્યું છે કે પૂજ્ય ગચ્છાધિપતિ શ્રીનું જીવન એટલે ત્રિવેણી સંગમ. તેઓ શ્રી ભક્તિના મહાસાગર, સમર્પણના મહાસાગર અને દ્રઢ નિશ્ચયના મહાસાગર હતા. આ ગુણાનુવાદ સભા બાદ ભરૂચ જૈન મહાસંઘ દ્વારા સાધર્મિક ભક્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. પાનોલી પોલીસે ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપીની તેના ઘરેથી ધરપકડ કરી જેલમાં ધકેલી મૂક્યો હતો. અંકલેશ્વરની પાનોલી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ફેમિલી કોર્ટ ભરૂચના ભરણ પોષણના કેસમાં સજા પામેલ આરોપી કાર્તિક દિલીપભાઈ પટેલ, બ્રાહ્મણફળિયું, તાલુકા અંકલેશ્વર તેના ઘરે છે. જેના આધારે પોલીસે આરોપીના ઘરે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી હતી. ભરણ પોષણના કેસમાં આરોપીને 645 દિવસની મુદત સુધીની સાદી કેદની સજા કરવામાં આવેલ હોય, જે સજા માટે તેને ભરૂચ સબ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના અવાદર ગામે ડેરી ફાર્મ પર દીપડો ત્રાટક્યો, એક વાછરડીનો કર્યો શિકાર, 2 ઇજાગ્રસ્ત. ભરૂચના 2000 વર્ષ જૂના વૈશ્વિક વ્યાપારના પુરાવા રાયચંદ દીપચંદ લાઇબ્રેરીમાં ઐતિહાસિક તકતીનું અનાવરણ. વરસાદી પાણીના ભરાવમાંથી મુક્તિ અને ટ્રાફિક સુવિધા માટે તંત્રની કાર્યવાહી. લિંક રોડ પર શક્તિનાથથી શ્રવણ ચોકડી સુધીના દબાણોનો સફાયો. 69 કરોડના ખર્ચે 1.30 બાય 1.30 મીટર પહોળી તેમજ ઊંડી RCC ડ્રેનેજ લાઇન બનશે. પાર્કિંગ વ્યવસ્થા પણ કરવી જરૂરી છે. રોડની મધ્યરેખાથી 15 મીટરમાં આવતા કાચા પાકા દબાણો દૂર કરવાયા.
દબાણ સામે ઝીરો ટોલરન્સ, જિલ્લા વહીવટીતંત્રની કાર્યવાહી કડક. નેત્રંગ 4 રસ્તા ખાતે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાનું અગ્રણીઓ દ્વારા સ્વાગત. જંબુસરમાં રેપિડ એક્શન ફોર્સની ફ્લેગ માર્ચ. ભરૂચ એ ડિવિઝન પોલીસનો માસ્ટર સ્ટ્રોક, ભંગાર બાઇકના કાગળ ઉપર ચોરીના વાહનો વેચતું રેકેટ ઝડપાયું. ચોરીની 10 બાઇક સાથે 2ની ધરપકડ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.